ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજે આપણે જોવાના છીએ પ્રોબેશન ઓફિસર ભરતી અંતર્ગત મોક ટેસ્ટ નંબર 7, જેમાં આપણે બંધારણ કવર કરીશું, વર્તમાન પ્રવાહ કમ્પ્લીટ કરીશું અને BSWના પ્રશ્નો કમ્પ્લીટ કરીશું. બરાબર છે. જો તમે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ શકો છો. વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો અને ટેલિગ્રામ ગ્રુપને ઇન્સ્ટાગ્રામ ગ્રુપને પણ ફોલો ન કર્યું હોય તો એને પણ તમે ફોલો કરી દેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ મોક ટેસ્ટ નંબર 7. તો મિત્રો જોઈએ તાજેતરમાં ભારતીય ક્રિકેટ આપણે મોક ટેસ્ટ નંબર 7 છે, બરાબર. 6 છે એ પ્લે લિસ્ટમાં મોક ટેસ્ટ આપેલી જ છે. જે વિદ્યાર્થીઓએ 6 મોક ટેસ્ટ ના જોઈએ તે ખાસ જોઈ લેજો. તાજેતરમાં ક્યાં ભારતીય ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે? તો મિત્રો અહીંયા તમારો આન્સર આવશે શિખર ધવન. તો શિખર ધવન છે જેને ગબ્બર ઉપરાંત મિસ્ટર આઈસીસીના હુલામણા નામથી પણ ઓળખવામાં આવે છે, જેમણે આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં 2 ગોલ્ડન બેટ મેળવનાર એકમાત્ર ખેલાડી હોય તો તે કોણ છે? શિખર ધવન. એકમાત્ર નહીં આવે, બરાબર. ટૂંકમાં આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં 2 ગોલ્ડન બેટ મેળવનાર ખેલાડી છે એ શિખર ધવન છે. શિખર ધવને છે એ નિવૃત્તિ લઈ લીધી છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી, જેને ગબ્બર અને મિસ્ટર આઈસીસીના હુલામણા નામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ સેકન્ડ પ્રશ્ન. તાજેતરમાં આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયા દેશની મુલાકાત લીધી? તો કે યુક્રેન દેશની મુલાકાત લીધી. બરાબર છે. આ તમને પરીક્ષામાં પૂછે તો ખબર હોવી જોઈએ. અને જો તમને એમ પૂછે કે નીચેનામાંથી કયા મુખ્ય કરારો કર્યા, તો કે 4 મુખ્ય કરાર કર્યા. બરાબર છે. કોણે? તો કે નરેન્દ્રભાઈ મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કી યુક્રેનના રાષ્ટ્રપતિ છે. બરાબર છે. 1 કૃષિ, 2 ખાદ્ય ઉદ્યોગ, 3 તબીબી ઉત્પાદન અને નિયમન અને 4 સાંસ્કૃતિક સહકાર જેવા ક્ષેત્રને આવરી લેતા 4 કરારો પર હસ્તાક્ષર યુક્રેન દેશની મુલાકાત દરમિયાન આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપરાંત રાષ્ટ્રપતિ શ્રી વોલોડિમીર ઝેલેન્સ્કીએ કર્યા હતા. બરાબર છે. ત્યારબાદ જોઈએ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. બરાબર છે. તાજેતરમાં ચર્ચામાં રહેલો યુપીએસનું પૂરું નામ જણાવો. વિદ્યાર્થી મિત્રો, આમાં તમને કન્ફ્યુઝ કરવા માટે કોમ્પ્યુટરનું પણ એક નામ મૂકી શકે. બરાબર છે. પણ ખરેખર આપણે અહીંયા યુપીએસનું પૂરું નામ શું છે? યુનિફાઈડ પેન્શન સ્કીમ. એ અમલ ક્યારે થશે? તો કે 1 એપ્રિલ 2025. બરાબર છે. હવે એમાં પેન્શનની ગણતરી કઈ રીતે થશે? તો કે પેન્શનની ગણતરી છે એ તમે જ્યારે રિટાયર્ડ થવાના હોય, ઓછામાં ઓછા 25 વર્ષની સેવા તો જોઈએ જ. છેલ્લા 12 મહિનાનો જે તમારો મૂળભૂત પગાર હોય એના 50% છે એ તમને તેમાં આપવામાં આવશે. પણ તમારે ઓછામાં ઓછી 25 વર્ષની સેવા છે એ કરેલી હોવી જોઈએ. બરાબર છે. અને જો તમે 10 વર્ષની નોકરી કરી હોય, ન્યૂનતમ ઓછામાં ઓછી 10 વર્ષની નોકરી, તો તમને મહિને 10,000નું પેન્શન છે એ યુપીએસ અંતર્ગત મળવાપાત્ર થશે. એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ, જેની અમલ તારીખ છે 1 એપ્રિલ 2025. બરાબર છે. જો કૌટુંબિક પેન્શન છે એ તમને નિવૃત્ત વ્યક્તિના પેન્શનના 60% છે એ એના અંતર્ગત છે એ તમને મળશે. બરાબર છે. ફરી એકવાર જોઈ લઈએ. યુપીએસનું પૂરું નામ છે યુનિફાઈડ પેન્શન સ્કીમ, જેનો અમલ તારીખ છે એ 1 એપ્રિલ 2025 છે. એમાં પેન્શનની ગણતરી છે એ છેલ્લા 12 મહિનાના તમારે જ્યારે પેન્શનની ગણતરી થાય એમાં તો છેલ્લા જે નોકરીના 12 મહિના હોય એને સરેરાશ મૂળભૂત પગારના 50% છે, બરાબર છે, એ તમને આપવામાં આવે. પરંતુ તમે તેના અંતર્ગત ઓછામાં ઓછી 25 વર્ષની નોકરી કરેલી હોવી જોઈએ, બાકી તમને મળે નહીં. બાકી તમે જો 10 વર્ષ પહેલાં રાજીનામું આપો તો તમને જે 10,000 મહિને પેન્શન બંધાય એ પણ ના મળે. અને જો તમારે રિટાયર્ડ થવાના હોય અને જો 25 વર્ષ ના થતા હોય તો પણ એમાં ઘણા પ્રશ્નો ઊભા થાય. બરાબર છે. એટલે હવે જો તમે ગવર્મેન્ટ સરકારી કર્મચારી તરીકે જ્યારે નોકરીમાં જોડાશો ત્યારે આ યુપીએસ છે એ તમને એના અંતર્ગત જે કોઈ પણ મુદ્દા છે એ તમને ખબર પડી જશે. બરાબર છે. પેન્શનની ગણતરી કઈ રીતે થાય, પછી એમાં ન્યૂનતમ પગાર કેટલો મળે, નિવૃત્ત વ્યક્તિને કૌટુંબિક પેન્શન કેટલું મળે, એ બધું ત્યારે તમને ખબર પડી જશે. બરાબર. આ પણ મોસ્ટ આઈએમપી છે, કારણ કે યુપીએસ છે, યુપીએસ
યુનિફાઈડ પેન્શન સ્કીમ એ આને હટાવીને કેન્દ્ર સરકારે લાગુ કર્યો છે, બરાબર છે. તો એનપીએસનું પૂરું નામ શું થશે? તો કે નેશનલ પેન્શન સ્કીમ, એટલે કે એનપીએસ. એ અમલ કઈ તારીખથી હતું? તો કે 1 જાન્યુઆરી 2004થી એનપીએસ. હવે પેન્શન છે એ બજાર સાથે જોડાયેલ વળતર છે, બરાબર. એટલે કે ભંડોળના બજાર પ્રદર્શનના આધારે કોઈ ખાતરીપૂર્વક રકમ નહીં, કોઈ ખાતરી નહીં, ગણતરી. ઓછામાં ઓછું પેન્શન પણ કોઈ પેન્શન નથી અને કૌટુંબિક પેન્શનની કોઈ ગેરંટી નથી. એટલે એનપીએસનો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ વિરોધ છે ગવર્મેન્ટ કર્મચારી કરતા હતા, બરાબર છે. એટલે કે નેશનલ પેન્શન સ્કીમમાં છે એમનું કોઈ ફ્યુચર નહોતું, બરાબર. ટૂંકમાં એની કોઈ સેફટી ન હતી. એટલા માટે કેન્દ્ર સરકારે એનપીએસને હટાવીને યુપીએસ છે એ લાગુ કર્યું, બરાબર છે. એટલે આ બંને તમારે ખાસ મોસ્ટ આઈએમપી છે. પણ ખરેખર ગવર્મેન્ટ કર્મચારી છે એની માગણી યુપીએસ નહોતી, બરાબર છે. એનપીએસ પણ નહોતી. તો એની માગણી શું હતી? તો કે એની માગણી હતી ઓપીએસ. તો ઓપીએસ એટલે શું થાય? ઓલ્ડ પેન્શન સ્કીમ, એટલે કે ઓપીએસ. તમામ ગવર્મેન્ટ કર્મચારીઓની માગણી ઓપીએસની હતી, બરાબર છે. ક્યારે અમલી બન્યું? તો કે 1 જાન્યુઆરી 2004થી છે એ નાબૂદ કરવામાં આવ્યું. અમલી નહીં, નાબૂદ, એટલે કે એને હટાવવામાં આવ્યું. 1 જાન્યુઆરી 2004થી એને નાબૂદ કરવામાં આવ્યું અને એનપીએસ લાગુ કરવામાં આવ્યું, બરાબર છે. નેશનલ પેન્શન સ્કીમ, ઓલ્ડ પેન્શન સ્કીમ અને યુનિફાઈડ પેન્શન સ્કીમ, આ 3 તમારે ખાસ યાદ રાખવાના છે. એમાં પેન્શનની ગણતરી છે એ છેલ્લા મૂળભૂત પગારના 50% છે અને કૌટુંબિક પેન્શન છે એ નિવૃત્ત વ્યક્તિના પેન્શનના 50% છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે 3 જોયા: એનપીએસ, યુપીએસ અને ઓપીએસ. આ 3ના ફૂલ ફોર્મ અને એની ડિટેલેડ માહિતી આપણે જોઈ, જે પરીક્ષામાં તાજેતરમાં ચર્ચામાં રહેલો કરંટનો પ્રશ્ન હોય, 100% પૂછાય તેવા પ્રશ્ન છે. 6થો પ્રશ્ન, આઈસીસીના અધ્યક્ષ કોણ બન્યા? તો કે જય શાહ, બરાબર છે. એમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે બીસીસીઆઈના સચિવ છે જય શાહ. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીનું પૂરું નામ શું છે? તો કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. એના અધ્યક્ષ કોણ બન્યા? તો કે જય શાહ, જે અમિત શાહના પુત્ર છે. તેઓ આ પદ 1 ડિસેમ્બર 2004થી સંભાળશે. અને આ સાથે શ્રી જય શાહ આઈસીસીના સૌથી યુવા અધ્યક્ષ બન્યા છે. આઈસીસીના સૌથી યુવા અધ્યક્ષ કોણ બન્યા? તો કે જય શાહ, જેઓ 1 ડિસેમ્બર 2024થી 2024થી આ પદ સંભાળશે. આઈસીસીનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, બરાબર છે. જેઓ બીસીસીઆઈના અધ્યક્ષ હતા. બીસીસીઆઈનું ફૂલ ફોર્મ શું થાય? ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, બરાબર. અને આઈસીસીનું ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. તાજેતરમાં અસના વાવાઝોડાથી ગુજરાતના કયા જિલ્લાને ખતરો હતો? કચ્છ જિલ્લાને. હમણાં જે તાજેતરમાં અસના વાવાઝોડું આવવાનું હતું એ અસના વાવાઝોડાથી તાજેતરમાં છે એ કચ્છ જિલ્લાને છે એ ખતરો હતો. હવે તાજેતરમાં ભારતીય હવામાન વિભાગના અહેવાલ અનુસાર ચક્રવાત અસના ગુજરાતમાં કચ્છના દરિયાકાંઠે પાકિસ્તાનની આસપાસના વિસ્તારોમાં રચાયું હતું. આ વાવાઝોડાનું નામ અસના કોણે આપ્યું હતું? તો કે પાકિસ્તાને આપ્યું હતું. કોણે આપ્યું હતું? પાકિસ્તાને, બરાબર. ખાસ યાદ રાખજો. હવે મિત્રો આવ્યા બંધારણના પ્રશ્નો. બરાબર છે. નીચે આપેલી જોગવાઈ ચકાસો, બરાબર છે. 1. ભારતના સંવિધાનમાં ભાગ 3માં મૂળભૂત હકો બાબતની જોગવાઈ દર્શાવેલ છે. 2. બંધારણની કલમ 14 કાયદા સમક્ષ સમાનતાની જોગવાઈ દર્શાવે છે. 3. જીવન અને શરીર સ્વતંત્રતાનું રક્ષણની જોગવાઈ કલમ 21માં દર્શાવેલ છે. અને 4. કલમ 27માં ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનું સ્વતંત્રતાની જોગવાઈ છે, બરાબર છે. તો આપેલા વિધાનો પૈકી કયું વિધાન છે એ યોગ્ય છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું વિધાન 1 યોગ્ય છે, વિધાન 2 યોગ્ય છે અને વિધાન 3 છે એ યોગ્ય છે. એટલે અહીંયા મિત્રો તમારો આન્સર આવશે બી. બી ઇઝ અ રાઇટ આન્સર. એટલે કે ભારતના સંવિધાનના ભાગ 3માં મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવી છે. બંધારણની કલમ 14 છે એ કાયદા સમક્ષ સમાનતાની છે. પછી જીવન અને શરીરના સ્વતંત્રતાનું રક્ષણની જોગવાઈ કલમ 21માં દર્શાવેલ છે. કલમ 27માં ધાર્મિક બાબતોનો વહીવટ કરવાના સ્વાતંત્ર્યની જોગવાઈ છે મિત્રો
એ મિત્રો વિધાન ખોટું છે. તો રાઈટ છે એ કઈ કલમ આવશે એ તમારે કોમેન્ટ કરવાની રહેશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આગળ વધીએ. નવમો પ્રશ્ન. ભારતના સંવિધાનના આમુખમાં સાર્વભૌમ, સમાજવાદી અને બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક, પ્રજાસત્તાક આ જે શબ્દો અને ભાવના છે એ કઈ તારીખથી અમલી બનેલ? આપણે જે ભારતના બંધારણનું આમુખ, આમુખ એટલે શું થાય? તમે એટલા ટાઈમથી તૈયારી કરો છો તો આ તમારે આન્સર કોમેન્ટમાં આપવાનો છે. બરાબર. આમુખ એટલે શું થાય? આ તો બધાને આવડે. બરાબર છે કે આમુખમાં જે સાર્વભૌમ, સમાજવાદી, સર્વભૌમ, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક ને પ્રજાસત્તાક શબ્દો છે એ કઈ તારીખથી અમલમાં આવેલા? તો કે 3 જાન્યુઆરી 1977થી છે એ આ શબ્દો છે એ અમલમાં આવેલા. ક્યારે? 3 જાન્યુઆરી 1977થી. બરાબર છે. આમુખ એટલે શું? કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. 10મો પ્રશ્ન. ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે. આ જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો આન્સર આવશે કલમ 64. કલમ 64 છે ભારતીય બંધારણની. એના અંતર્ગત છે ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે. 11મો પ્રશ્ન. ભારતના બંધારણ મુજબ માનનીય રાષ્ટ્રપતિને માફી વગેરે આપવાની તથા અમુક દાખલાઓમાં સજા મુલતવી રાખવાની, ઘટાડવાની અથવા મુક્તિ આપવાની સત્તા કઈ કલમ અંતર્ગત છે? મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહેવાય તમારે આ. બરોબર છે. તમારે ખાસ યાદ રાખવાનો છે. કલમ 72 અંતર્ગત છે એ રાષ્ટ્રપતિને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે, જેના અંતર્ગત રાષ્ટ્રપતિને આપણે કહીએ ને કે અમુક ફાંસી આપી હોય તો એને મુલતવી રાખવાની અમુક જે સત્તા હોય, દાખલામાં સજા મુલતવી રાખવાની, એ માત્ર કોને હોય? તો કે રાષ્ટ્રપતિનો એ કલમ 72 અંતર્ગત છે એ જોગવાઈ આપવામાં આવી છે. 12મો પ્રશ્ન. ગૃહને સંબોધવાનો તથા સંદેશો મોકલવાનો રાજ્યપાલનો હક આ જોગવાઈ ભારતના બંધારણની કઈ કલમમાં દર્શાવેલ છે? તો મિત્રો અહીંયા તમારો આન્સર આવશે કલમ 175 અંતર્ગત છે એ ગૃહને સંબોધવાનો તથા સંદેશો મોકલવાનો રાજ્યપાલનો હક છે આ જોગવાઈ અંતર્ગત કરવામાં આવેલી છે. 13મો પ્રશ્ન. આયર્લેન્ડના બંધારણમાંથી પ્રેરણા લઈને ભારતના સંવિધાનમાં નીચેનામાં પૈકી શાની જોગવાઈ કરવામાં આવેલી છે? ખાસ પૂછાય તેવા પ્રશ્નો મેં લીધા છે એટલે ખાસ યાદ રાખજો. તો અહીંયા મિત્રો આવશે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ આયર્લેન્ડના બંધારણમાંથી છે એ લેવામાં આવ્યા છે. તેની જોગવાઈ કઈ કલમમાં કરવાની આવેલી છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની? એ મિત્રો તમારે કોમેન્ટ કરવાની રહેશે. બરોબર છે. 14મો પ્રશ્ન. ભારતના સંવિધાનમાં એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં સમાનતાના હકની જોગવાઈ કરવામાં આવેલી છે? બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો 14 થી 18 છે એ તમારો રાઈટ આન્સર રહેશે. કે વિદ્યાર્થી મિત્રો ભારતીય સંવિધાન છે એમાં સેક્શન નંબર 14 થી 18 છે એમાં સમાનતાના હકની જોગવાઈ છે એ કરવામાં આવેલી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું 15મો પ્રશ્ન કે ભારતના સંવિધાનના આમુખમાં ભારત શબ્દનો પ્રયોગ કેટલી વાર થાય? મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાયેલો પણ પ્રશ્ન છે ક્લાસ 1-2માં. ખાસ યાદ રાખજો કે ભારતના સંવિધાનના આમુખમાં ભારત શબ્દનો પ્રયોગ કેટલી વાર થયો છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો આન્સર આવશે 2 વાર. બરોબર. કેટલી વાર આવશે વિદ્યાર્થી મિત્રો? 2 વાર છે એ ભારતના સંવિધાનમાં આમુખ છે ને, જે આમુખ એટલે હું એ તમારે કોમેન્ટ કરવાનું છે, એમાં ભારત શબ્દનો પ્રયોગ થયેલો છે. 16મો પ્રશ્ન. મૂળભૂત અધિકારોમાં કઈ બાબતની સ્વતંત્રતા નથી? જો મૂળભૂત અધિકારો છે તમારા જે ભારતીય સંવિધાનમાં ભાગ 3 અંતર્ગત આપવામાં આવેલા છે. બરોબર છે. સોરી વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડોક આપણે ક્રમમાં જોઈ લઈએ A, B, C અને D. બરોબર છે. તો એમાં તમારે શાંતિપૂર્વક પ્રદર્શન કરવાનું છે એ તમારો અધિકાર છે. વિચાર વ્યક્ત કરવો એ પણ તમારો અધિકાર છે. બરાબર. ભાષણ આપવાની આઝાદી એ પણ તમારો અધિકાર છે. પરંતુ હડતાળ કરવી એ તમારો સ્વતંત્રતા નથી. એટલે એ ન આવે. એટલે એ પણ અહીંયા શું નથી કીધું, એટલે આ પણ આન્સર કયો આવશે?
તો મિત્રો આપણો આન્સર આવશે એ. બરાબર છે. હડતાળ કરવાની છે એ તમારે સ્વતંત્રતા નથી મૂળભૂત અધિકારોમાં, બાકી તમારા બધા અધિકારો છે. બરાબર છે. 17મો પ્રશ્ન, સંસદની કઈ સમિતિને ત્રીજા ગૃહનો દરજ્જો આપવામાં આવ્યો છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. સંસદની જે અંદાજ અને પ્રાકલન સમિતિ છે, બરાબર છે, અંદાજ અને પ્રાકલન સમિતિ છે એને ત્રીજા ગૃહનો દરજ્જો છે એ આપવામાં આવ્યો છે. બરાબર છે. આ નહીં આવે 3-3. સંસદની અંદાજ અને પ્રાકલન સમિતિ છે એને ત્રીજા ગૃહનો દરજ્જો છે એ આપવામાં આવ્યો છે. 18મો પ્રશ્ન, પંચાયતોને લગતી વિગતો અને સંબંધિતોને સંલગ્ન કલમોને જોડીઓ પૈકી નીચેની કઈ જોડ યોગ્ય નથી? બરાબર છે. જો એમાં પંચાયતોની ચરચના છે એ યોગ્ય છે. પંચાયતોની મુદ્દત છે 243 ચ અંતર્ગત આપેલી છે. પછી પંચાયતની ચરચના 243 ગ અંતર્ગત આપેલી છે. અને પંચાયતના સભ્યપદ માટેની ગેરલાયકાતો 243 છ અંતર્ગત આપેલી છે. આ વિદ્યાર્થી મિત્રો તો તમારો રાઈટ આન્સર થશે. આ ત નહીં આવે. બરાબર, એટલે કે પંચાયતની ચૂંટણીઓ 243 ત છે એ નહીં આવે. બરાબર છે. તો કયું વિધાન યોગ્ય નથી? તો કે વિધાન ડી છે એ યોગ્ય નથી. બરાબર, આ તમારો આન્સર આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આવ્યા BSW પ્રશ્નો. બરાબર, સર્વોદયનો ખ્યાલ કોણે રજૂ કર્યો? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો આન્સર આવશે સર્વોદયનો ખ્યાલ છે એ મહાત્મા ગાંધીજીએ રજૂ કર્યો છે. બરાબર છે, ખાસ યાદ રાખજો. પછી સેકન્ડ પ્રશ્ન, સર્વોદયનો ખ્યાલ કોના પુસ્તકમાંથી મળ્યો હતો? તો કે રસ્કિનના પુસ્તકમાંથી છે એ સર્વોદયનો ખ્યાલ મળ્યો હતો. રસ્કિનનું પુસ્તક કયું છે ખબર છે? એક અનટુ ધી લાસ્ટ. તો મિત્રો રસ્કિનના પુસ્તકમાંથી છે એ સર્વોદયનો ખ્યાલ મળ્યો હતો. બરાબર છે. અને રસ્કિનનો સર્વોદયનો ખ્યાલ મહાત્મા ગાંધીજીએ રજૂ કર્યો હતો. અને ક્યાં પુસ્તક મળ્યો હતો? તો કે રસ્કિનના પુસ્તકમાંથી મળ્યો હતો. ત્યારબાદ 21મો પ્રશ્ન, ભાગીદારીના પ્રકાર કેટલા છે? તો મિત્રો અહીંયા તમારો આન્સર આવશે ભાગીદારીના મુખ્યત્વે 2 પ્રકાર છે. બરાબર છે. 22મો પ્રશ્ન, સહકારી અધિનિયમ ક્યારે બનાવવામાં આવ્યો? તો મિત્રો 1919માં છે એ સહકારી અધિનિયમ છે એ બનાવવામાં આવ્યો છે. 1919માં. 23મો પ્રશ્ન, સહકારી યોજના સમિતિની નિયુક્તિ ક્યારે થઈ? તો કે 1945માં છે એ સહકારી છે એ યોજના સમિતિની નિયુક્તિ થઈ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, સહકારી યોજના સમિતિની નિયુક્તિ. 24મો પ્રશ્ન, ભારતમાં સહકારી પ્રવૃત્તિની શરૂઆત કરવા કોનો અહેવાલ પાયારૂપ ગણાય છે? તો કે સર ફ્રેડરિક નિકોલસનો અહેવાલ છે. સર ફ્રેડરિક નિકોલસન છે એ ભારતમાં સહકારી પ્રવૃત્તિની શરૂઆત કરવા અંગેનો અહેવાલ છે જેનો એ એક પાયારૂપ ગણાય છે. હવે મિત્રો આવ્યા થોડાક મનોવિજ્ઞાનના પ્રશ્નો. બરાબર છે. આપણે મોક ટેસ્ટમાં બધા જેટલા પૂછાવાના છે ને ટોપિક એ બધાને પૂરેપૂરું આમ કહેવાય ને વળતર આપવાનું છે. કોઈને અન્યાય કરવાનો નથી. આપણે કે ને બધાને સરખો પગાર આપે એમ, એકને વધારે આપે ને એકને ઓછમ નહીં. આપણે બધું સરખું લેવલ રાખવાનું, તો જ આપણે પરીક્ષા પાસ થશે. બાકી આપણેથી પરીક્ષા ક્લિયર નહીં થાય. બરાબર છે. અને આપણે જે પૂછાય ને તેવા મેં એનાલિસિસ કરીને જ પ્રશ્નો કાઢ્યા છે. એટલે તમારે મૂંઝાવાની જરૂર નથી. આપણે 50 ભાગ પૂરા કરવાના છે. બરાબર છે, આપણો ટાર્ગેટ છે. સૌ પ્રથમ ઈસવીસન 1920માં મનોરોગના ઉપચારમાં અભિસંધાનના સિદ્ધાંતનો ઉપયોગ કોણે કર્યો? તો કે વોટસને ઈસવીસન 1920માં મનોરોગના ઉપચારમાં અભિસંધાનના સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો હતો. 26મો પ્રશ્ન, સ્કિનરે કારક અભિસંધાનનો પ્રયોગ કોના ઉપર કર્યો હતો? કે કબૂતર ઉપર. સ્કિનર નામનો મનોવૈજ્ઞાનિક હતો જેણે કારક અભિસંધાનનો પ્રયોગ છે તે કબૂતર ઉપર કર્યો હતો. બરાબર છે. અને ઉપર આવશે JB વોટસન.
27મો પ્રશ્ન, હળવી મનોદુર્બળ વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો કે હળવી મનોદુર્બળ વ્યક્તિનો બુદ્ધિઆંક 50થી 69 હોય છે. બરાબર છે. આમાં કારક અભિસંધાનનો પ્રયોગ કોની ઉપર આવશે? કબૂતર ઉપર. 28મો પ્રશ્ન, આવેગ માપન અંગેનો આવેગાત્મક ઇક્યુ ટેસ્ટ કોને વિકસાવ્યો? તો કે ડેનિયલ ગોલમેન. જેને આવેગ માપન અંગેનો આવેગાત્મક આંક ઇક્યુ ટેસ્ટ છે એ ડેનિયલ ગોલમેને છે એ વિકસાવ્યો હતો. 29મો પ્રશ્ન, આંતરસૂઝ દ્વારા થતું અધ્યયન એ ક્યાં મનોવૈજ્ઞાનિકે સમજાવ્યું? તો કોહલર નામનો મનોવૈજ્ઞાનિક છે જે જર્મનીનો હતો, જેમણે આંતરસૂઝ દ્વારા થતું અધ્યયન છે એ વિકસાવ્યું હતું. અને ભૂલ અને પ્રયત્ન આપણે આગળના લેક્ચરમાં મોક ટેસ્ટમાં જોઈ ગયા. ભૂલ દ્વારા થતું ભૂલ અને પ્રયત્ન, તો એમાં કોણ આવશે? થોર્નડાઇક. શું આવશે? થોર્નડાઇક. 30મો પ્રશ્ન, કઈ પ્રેરણાને પરિણામે જ સમાજ અને કુટુંબ રચાય છે? સંલગ્નતા નામની પ્રેરણાને લીધે સમાજ અને કુટુંબ છે એ રચાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આવેગ માપન અંગેનો આવેગાત્મક આંક ઇક્યુ ટેસ્ટ છે ડેનિયલ ગોલમેને આપ્યો હતો. આંતરસૂઝ દ્વારા થતો અધ્યયન એ કોહલરે આપ્યો હતો. ભૂલ અને પ્રયત્ન દ્વારા અધ્યયન એ થોર્નડાઇકે આપ્યો હતો. અને કઈ પ્રેરણાને પરિણામે સમાજ અને કુટુંબ રચાય છે? તો કે સંલગ્નતાના પરિણામે. 31મો પ્રશ્ન, બુદ્ધિનું આયોજન, ધ્યાન અને પ્રક્રિયાનો પાસ સિદ્ધાંત કોણે આપ્યો? તો કે જેપી દાસ. આ ખાલી પાસ જેપી દાસ નામ સાથે જ કહેવાય ને, પ્રાસ મળી જાય. પાસ જેપી દાસ. પાસ અને દાસ ખાસ યાદ રાખજો. પાસ આવ્યું, દાસ. પાસ જેપી દાસ. બુદ્ધિ માપનના પિતા તરીકે કોણ જાણીતું? તો બીને. બીનેને બુદ્ધિ માપનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. વર્તનવાદના પ્રણેતા બધાને આવડે. જેબી વોટસન. વિશ્વની 34મો પ્રશ્ન, વિશ્વની સૌપ્રથમ બુદ્ધિ કસોટી કઈ ભાષામાં રચાઈ હતી? તો કે ફ્રેન્ચ ભાષામાં છે એ રચાઈ હતી. બરોબર, ફ્રેન્ચ આવશે. વિશ્વની સૌપ્રથમ બુદ્ધિ કસોટી એ ફ્રેન્ચ ભાષામાં રચાઈ હતી. ચિમ્પાન્જીઓ પર સમસ્યા ઉકેલનો પ્રયોગ કોણે કર્યા હતા? કોહલર. મોસ્ટ આઈએમપી. સમસ્યા ઉકેલના પ્રયોગો કોણે કર્યા હતા? તો કે કોહલરે કર્યા હતા. કોની પર કર્યા હતા? તો કે ચિમ્પાન્જી ઉપર છે એ કોહલરે સમસ્યા ઉકેલના પ્રયોગો કર્યા હતા. બરોબર છે. આ બધા પ્રશ્નો મોસ્ટ આઈપી છે. બરોબર છે. બુદ્ધિનું આયોજન અને ધ્યાન અને પ્રક્રિયાનો પાસ સિદ્ધાંત, પાસ જેપી દાસ. બુદ્ધિ માપનના પિતા તરીકે કોણ જાણીતું છે? તો કે બીને. વર્તનવાદના પ્રણેતા કોણ હતા? તો કે જેબી વોટસન. વિશ્વની સૌપ્રથમ બુદ્ધિ કસોટી ફ્રેન્ચ ભાષામાં રચાઈ. ચિમ્પાન્જીઓ પર સમસ્યા ઉકેલનો પ્રયોગ કોણે હતા? તો કે કોહલરે કર્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી મોક ટેસ્ટ નંબર 7ના વર્તમાન પ્રવાહો, બંધારણના પ્રશ્નો, BSWના પ્રશ્નો અને થોડાક મનોવિજ્ઞાનના પ્રશ્નો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા સાથી મિત્રો અને તમામ ગ્રુપમાં લિંક શેર કરજો જેથી તમામને છે આ ફ્રી લેક્ચર સિરીઝનો લાભ મળે. કેમ કે આપણે પહોંચવાનું છે ટોટલ, આપણો ટાર્ગેટ છે 50 મોક ટેસ્ટ. બરાબર, 7 અહીંયા મોક ટેસ્ટ પૂરી થાય છે. તો મોડેલ પેપર છે આપણે એકદમ પરીક્ષા લાસ્ટમાં છે 15 મોડેલ પેપર લાવીશું. બરાબર છે. એવા પૂરતા પ્રયત્ન કરશું. કેમ કે આપણે મોડેલ પેપર લાવવાના હતા, પછી આપણે મોક ટેસ્ટ ચાલુ કરી. કેમ કે મોક ટેસ્ટમાં છે ને બધાને થોડો થોડો ભાર આપવાનો છે એટલા માટે. બરાબર, તો ખાસ જોડાઈ જજો. અને જે વિદ્યાર્થી મિત્રો લેક્ચર રેગ્યુલર જોવે છે એમને ખાસ મારી નમ્ર અપીલ છે, લાસ્ટ સુધી બન્યા રહેજો. તમને સારામાં સારું જ્ઞાન છે મફતમાં હું પીરસીશ. બરાબર છે. જો લેક્ચર સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો. આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.